કે પણ મારી ભાવના છે તો નહીં નહીં તને મારા સાહેબે જ કીધું લાગે છે, એમને આ સંખ્યા વધારવી હશે એટલા માટે. અરે મારા સાહેબ તો મને ના પાડે છે મત કર મત કર, પણ મારા ભાવ છે કે હું નથી ભણી શક્યો, આ બધા ભણવા આવે છે, મારે એનો લાભ લેવો છે. તમે માનશો કારતક સુદ પૂનમ સુધી એવરી ડે આ વ્યક્તિએ 150 જણને નૌકરશી કરાવી. અને પછી બીજું ચોમાસું ભીવંડીમાં જેવા મને પાઠશાળાની પ્રેરણા કરીને સાંભળજો, મેં જ ઉલટી ગંગા ચલાવી. મેં તો ટ્રસ્ટીના ટેન્શન વધે એવું કામ આપણાથી ના. આપણે ટ્રસ્ટીના ટેન્શન ઘટાડવાના હોય, બરાબર નગીનભાઈ, કે વધારવાના. 80 વર્ષે જે વ્યક્તિ આટલી જબરજસ્ત ભોગ આપે છે, 80 કે વધારે છે, 82, 6:30 રોજ દેરાસરની અંદર એક ટ્રસ્ટી જો દેખાતા હોય, નંબર 1 નગીન કાકા. પૂજાની અંદર હું 62 નો, ઈ 82 ના, પણ હું થાકી જાઉં છું અને ઈ 82 જે દોડતા હોય છે મેરેથોનમાં મોકલવા જેવા લાગે. મને પ્રવીણભાઈએ કીધું કે સાહેબ આ ઉંમરે પણ એમની લાગણી જુઓ. શ્રી સંઘનો વહીવટમાં 1 રૂપિયો આઘો પાછો ન થાય, વસ્તુને બરાબર સંભાળવાની, ઉપયોગ રાખીને વસ્તુ લઈ લેવાની. એમને એમાં શું મળવાનું છે? પોતાના ઘર માટે થોડી કોઈ વ્યક્તિ કરે છે, આ શાસન માટે, સંઘ માટે કરે છે. બહુ રેર કેસમાં આવા ટ્રસ્ટીઓ મળે કે જે પાઈનો હિસાબ રાખી શકે. મેં ભીવંડીમાં નક્કી કર્યું, इस बार કોઈ નૌકરશી કરવા વાળો આવે ના પાડી દેવાની. અનેક ભાઈ આવ્યા, પિંડવાડા વાળો मूलचंद धर्मचंद कोठारी, मने के मारा साहब अपनी ओर से. मैं कहूँ नहीं, इस बार उल्टा करना है. मैंने के क्या? मैं गई वक्त आपने नौकरशी कराता था, इस बार महाबोधि की पाठशाला में जिसको आना है उसे एवरी मंथ 100 रुपया फी भरनी पड़ेगी. उल्टा देख लो, अब पता चल जाएगा अंदर की भूख है कि नहीं है. तमे मानसो घाटकोपરની સંખ્યા અમારી 150 હતી અને ભીવંડીમાં 350 ની સંખ્યા, 100 રૂપિયા લઈને. અને એમાં પણ જ્યારે આખો હોલ પેક, વેઇટિંગ. हमारी स्कूल के अंदर अब एंट्री नहीं मिलेगी. वो लोग किए कि मैंने बाहर बेसाड़ो, मारा 100 ના 200 લ્યો. લાંચ આપવા આવ્યો મને અંડર ટેબલ. તમે કયો એટલા રૂપિયા મૂકું પણ મને અંદરમાં લ્યો, નહીં મિલેગા. દરવાજાની બહાર પગથિયા ઉપર બેસીને ભણે. છેલ્લે મારી 15 મિનિટની વાચના સાંભળે. અને 350 જણા, એમાંના આજે મોટા ભાગના 2 પ્રતિક્રમણ તો થઈ ગયા. નહીં તો રાજસ્થાની એના નૌકરના પૂરા ઠેકાણા ન હોય. માફ કરજો પરવીનજી, ખોટું લગાડજો મતી, નૌકરના ઠેકાણા ના હોય. શું કીધું? એની તો મોટી શાંતિ સાંભળવા જેવી છે. આખા પૂજામાં ભક્તામર, આખું ભક્તામર આવડે છે. અશોક દાદાના હાથ હોય પછી બાકી શું? હા, હું એ કહું છું કે સામાન્યથી રાજસ્થાનીઓને જીભના ઉચ્ચારમાં પ્રોબ્લેમ હોય. એ રાજસ્થાनीओं 2 प्रतिक्रमण 5 प्रतिक्रमण पूरा કર્યા. उससे आगे की बात करूं, वो परवीन जी की तरह लेक्चर भी देने लगे, पर्यूषण में जाने लगे और जहां जाते थे वहां पर्यूषणના પ્રવચન આપતા થઈ ગયા. આ મોર્નિંગ પાઠશાળા. રાજુભાઈ તરત કે છે કરાવો સાહેબ. ફ્રીમાં ટીચર મળતો હોય તો કોણ ના પાડે? ઓલો ટીચર તો પૈસા લઈને પૂરું ના ભણાવે, આ તો નીચો વાય જાય. મેરી બાત, અજ્ઞાનના 3 પ્રકાર. નંબર 1, મારે ભણવું જ નથી.